જામનગરના મહિલાઓએ પ્રયાગરાજ મહાકુંભમાં જ્યુટ બેગનું વિતરણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો. અંદાજે 1500 જેટલા ઇકો ફ્રેન્ડલી જ્યુટ બેગ્સ બનાવી સાધુ સંતોને અર્પણ કર્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તારીખ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોંચ્યા. ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવા કાર્ય કર્યું છે. મહાકુંભમાં 1500 જેટલા જ્યુટ બેસંગનું સાધુ સંતોને વિતરણ કર્યું છે. જ્યુટ એટલે કે શણમાંથી બનાવેલી વસ્તુ જે ટકાઉ હોય અને સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે. જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા. આ પૈકી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે નિધિબેન દવેને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જણાવ્યું છે કે જામનગરમાં 7 વર્ષથી જ્યુટમાંથી વિવિધ વેરાયટીઓની બેગ્સ તેમજ માટીની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરું છું. મેં મારા પતિ અને પરિવાર સાથે જામનગરથી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી 1500 જેટલા જ્યુટ બેગ બનાવ્યા હતા. ત્યાં સાધુ સંતોને તેનું વિતરણ કર્યું છે, જેથી કરી તેઓના ઇકો ફ્રેન્ડલી બેગમાં પોતાની વસ્તુઓ રાખી શકે, લાંબા ગાળા સુધી એક કરતાં વધુ વખત તેનો ઉપયોગ કરી શકાય. ઉલ્લેખનીય છે કે ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી અને પર્યાવરણ બચાવના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. મારું નામ નિધિ દવે છે. અમે લોકો અહીંયા જ્યુટના સ્પેશિયલ બેગ્સને એવું બધું વેચીએ છીએ અને કસ્ટમાઇઝેશન કરાવીએ છીએ. આ જ્યુટના બેગ લગભગ અમે છેલ્લા 7 થી 8 વર્ષથી આ કરીએ છીએ અને હવે અમે એની અંદર ઘણી મોર એન્ડ મોર રેન્જ છે એ સ્ટાર્ટ કરેલી છે. અને અમે હમણાં કુંભના મેળામાં અમારા કઝિન્સ સાથે બધા ભાઈ બહેનો ગયા હતા, ત્યારે બધા જે સાધુ સંતો હોય તે લોકોને અમે આ ટાઈપના જ્યુટના જે બધા બેગ્સ હોય એનું વિતરણ કરેલું હતું. અંદાજે અમે લોકોએ લગભગ 1200 થી 1500 જેટલા જ્યુટના બેગ છે એનું વિતરણ કરેલું હતું. અમારી એની પાછળનો મેઇન પર્પઝ છે ને એ ઇકો ફ્રેન્ડલી જે આપણું સમાજ બને એના માટેનો અમારો મેઇન પર્પઝ હતો. અને બાકી સાધુ સંતોને તો જનરલી આવી બધી વસ્તુઓની જરૂર પડતી હોય તો એ લોકો બી આને લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકે, એટલા માટે અમે લોકોએ સાધુ સંતોને બી આ આપેલું હતું. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.